પણ તમારી જેવો એક 6 વર્ષનો બાળક ન્યૂયોર્કનો, એનું નામ એમેટ, એની બહુ મજાની તમને વાત કરું કે એ 6 વર્ષના બાળકને એના પપ્પાને એવું કહે કે મારે સાયકલ લેવી છે. એટલે એના પપ્પા એવું કહે કે તું બધું કહે ને એ પ્રમાણે મારે તને કંઈ નથી લઈ દેવાનું. એ આપણે કરીએ છીએ. આપણું બાળક આપણે મેળામાં લઈ જઈને આપણે એમ કહીએ કે આલે હું તને એક વસ્તુ લઈ દઉં, બાકીના તારે કંઈ નથી લેવાનું. એટલે આપણે એ આગળ આવશે ને એમ કે મારે ઓલું કિચન લેવું છે, વળી આગળ જાય ને એમ કે મારે આ ફૂ કરવાનું લેવું છે, વળી આગળ જાય એટલે એમ કે આ લે. તમારા ખીચામાંથી 1000 રૂપિયા ક્યારે વપરાય છે આપણા સંતાન માટે આપણને ખબર પડતી નથી. અને પછી આપણે એમ કહીએ કે આને તો જ્યાં લઈ જાય ને ત્યાં બધું એને લેવું જ હોય. પણ આ 6 વર્ષનો એમેટ, એને એના પપ્પા ના પાડે કે તું કેની પ્રમાણે મારે ચાલવાનું નથી, બધી વાતમાં હું હા પાડીશ ને તો તને આદત થઈ જશે, તને ખબર નહીં પડે કમાણી કોને કહેવાય. એ 6 વર્ષના બાળકને આ વિચારની સાથે ના પાડી દે છે સાયકલ લેવાની. એટલે એ 6 વર્ષનો એમેટને વિચાર આવે કે મારે સાયકલ તો લેવી જ છે. શું કરવું જોઈએ? જેટલા પણ રમકડા પોતાના હતા એને વેચી દીધા. 4800 રૂપિયા આવ્યા. હજી 6000માં 1200 રૂપિયા ન્યૂયોર્કની કરન્સી પ્રમાણે ઘટે. એ 6 વર્ષનો બાળક યુટ્યુબમાં સર્ચ કરે કે 4500 રૂપિયાનું રોકાણ આપણે કરીએ, 4500 રૂપિયામાંથી કયો ધંધો થાય. અને યુટ્યુબવાળા આખા ધંધાનું લિસ્ટ આપે. એની અંદર આવે કે સોફ્ટી આઈસ્ક્રીમનું મશીન તમે લ્યો અને પછી એની અંદર એનું જે લિક્વિડ આવે એમાં 1 લીટર પાણીની બોટલ નાખી દો અને પછી ઓટોમેટિક ચાલે. એટલે એમાંથી 101 જેટલા કોન બને. મેક્ઝિમમ તમને અર્નિંગ આપે એવું 4500 રૂપિયામાં આ ધંધો થાય. એટલે ભાઈએ 100-200 રૂપિયા એની કરન્સી પ્રમાણે એણે એના ડ્રોવરની અંદર રાખ્યા. 4500 રૂપિયાનો ધંધો શરૂ કર્યો. સોમથી શુક્ર એ પ્રી સ્કૂલિંગમાં જાય અને શનિવાર ને રવિવાર તમારી પાસે 2 ઓપ્શન હોય. એક કોઈ ભાઈ વેચતું હોય ને એક કોઈ બાળક ફુગ્ગો વેચતું હોય તો આપણને બાળક પાસે લેવા જવાનું મન વધારે થાય. આપણને એમ થાય કે બિચારું તડકામાં કેવું વેચે છે. એ બાળકની પાસે બધા આઈસ્ક્રીમ ખાવા માટે આવે અને મોટે બોલો આઈસ્ક્રીમ ખાઓ એની ભાષામાં. હું તમને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરું છું. બધા વ્યક્તિ ત્યાં જાય પછી તો ભાઈ કમાય, આનંદ આવે અને મોજ કરે. એક અઠવાડિયાના અંતે $1700 થી $1800 કમાય. અને 8-10 મહિનાનો સમયગાળો જાય એટલે એના પપ્પાને એવું કહે પપ્પા તમારે 2 વ્હીલ લેવી હોય ને તો કહેજો, આપણી પાસે સગવડતા થઈ ગઈ છે. આને મહેનત કહેવાય. એ 6 વર્ષના બાળકને એના પપ્પા ના પાડે કે આ નથી લેવાનું એટલે એ જીદ કરીને એ બહાર ધમપછાડા કરી, એ ગોળો હાથમાં આવે તો ગોળાને ફોડીને, કાચની ટીવી હાથમાં આવે તો એને ફોડીને બહાર ન વયું જાય. એ બાળકને એમ થાય કે મારા પપ્પા ના પાડે છે ને લાઈને હું કરું. અને બની શકે કે સક્સેસ થઈ જાય. આવા એકાદા ઉદાહરણ આપણે બની જાય. ABCDનો ઈ શીખવે છે એફર્ટ, મહેનત. તમે લિપસ્ટિક લગાવતા હવે સમજો, એકાદો હું તમને ઉદાહરણ આપું છું. કોણે લગાવી છે? કોઈએ નહીં. મારી ભૂલ થઈ છે. તમે શિબિરમાં આવ્યા છો એટલે બની શકે તમને એમ થાય કે શિબિર જવા લાગીએ. કેટલા બહેનો એવા છે કે મોબાઈલનું રિચાર્જ પોતાની જાતે કરે છે? જોજો અહીંયા હમણાં બરાબર જીઓનો કેટલા રૂપિયાનો 3600 રૂપિયાનો પ્લાન આખા વર્ષનું સાથે કરો. બરાબર. તમે શું કરો છો? જોબ કરો છો? યોગા ટ્રેનર છો. વેરી ગુડ. કેટલા બહેનો એવા બેઠા છે કે જેના સિંદૂરની ડબ્બી એ પોતાના જાતના પૈસાની લે છે? 15, 20, 25 રૂપિયાની જ આવે. તકલીફ અહીંયા જ છે. પેલી લઈ આવી એટલે કે મારે લેવા જવું છે પણ મહેનત તો કે મારા ઘરવાળાની છે, મારી નથી. થોડુંક કંઈક કરીએ કે આપણે પોતાનો ખર્ચો છે ને એ કંઈક કાઢી શકીએ. કારણ કે મહિને આપણો 1000 રૂપિયાનો તો આરામથી નાનામાં નાનો ખર્ચો ઊભો હશે. એમાં બેલેન્સથી લઈને નાની મોટી કોઈ પણ વસ્તુ આવતી હોય. આવો ને એવું કંઈક કરીએ કે 1000 રૂપિયા મહિને કમાઈએ. આપણે આપણું તો કરીએ. આ મંદિરની અંદર એને તો 1000 રૂપિયાનો માર નહીં. ABCDનો ઈ શીખવે છે એફર્ટ, મહેનત કરીએ. F શીખવે છે ફેથ, શ્રદ્ધા, ઈશ્વર ઉપર પરમ શ્રદ્ધા. જે છે સનાતન સત્ય એ છે. અને મને ઇસ્કોન મંદિરની સાથે જોડાયેલા લોકો છે, હરે કૃષ્ણનું નામ લઈને જોડાયેલા લોકો છે, એ વધારે ગમે એટલા માટે કે વિદેશની અંદર ભણ્યા હોય, એ કેટલી મોટી ડિગ્રી એને પ્રાપ્ત કરી હોય પણ એક વખત એને કોઈ કૃષ્ણનું ઘેલું લગાવી દે અને એને સમજાય કે આનાથી વિશેષ કાંઈ નથી. એ શિવ હોય તોય ભલે, એ બ્રહ્મા હોય તોય ભલે, એ વિષ્ણુ હોય તોય ભલે, એ માતાજીનું કોઈ સ્વરૂપ હોય તોય ભલે, પણ એક વખત અંદરથી સમજાઈ જાય કે જે છે એ આ છે. ખોટું બોલાય નહીં કારણ કે એને ખબર છે. કોઈનું લેવાય નહીં કારણ કે એને ખબર છે. અણહકનું ખવાય નહીં, નીતિ ચૂકાય નહીં, નિષ્ઠા ચૂકાય નહીં, પ્રમાણિકતા ચૂકાય નહીં. ઘરની સાથે કોઈની સાથે ધંધામાંય ખોટું ન કરાય કારણ કે ખબર છે કે છેલ્લે એ છે, એ જોવાવાળા એ છે અને કોઈને હિસાબ ન આપવો પડે કંઈ નહીં. આપણા હિસાબની અંદર 5 કરોડ વધારે કમાણા કોકને ઉઠ્ઠું બનાવીને તો એ છેલ્લે હિસાબ મારે 5 કરોડનો ન્યાય આપવો પડશે. એક વખત એ સમજાઈ જાય, એ શ્રદ્ધા છે એ પરમ થઈ જાય એટલે કોઈ પણ ના તમને અણહકનું કે કોઈને હકનું લેવાનું મન ન થાય. બીજાના હકનું છે અને તમારી પાસે આવતું હોય તો સમજજો કે છેલ્લે એ પરમ તત્વ છે ને એને તમે જવાબ નહીં આપી શકો. અને એ પૂછશે કે 70 વર્ષનું જીવન જીવીને આવ્યા કે શું કર્યું?
આટલા બધા ચોપડાની અંદર ક્યાં ભૂલ કરી, ત્યારે બહુ સમજણા હશો પણ માથું નીચું હશે. આવો ને એવું જીવન આજથી જીવીએ. કાંઈ કાલ વૈયા જાવું એવું તો ખબર નથી, એ તો રામને ખબર હતી કે આવતીકાલથી હવે વનવાસ બાજુ જવાનું છે, પણ તમને મને નથી ખબર આત્માના દેહનું મિલન છે એ ક્યારે છૂટું થઈ જવાનું છે. આવો આજથી કંઈક એવું કરીએ કે ઈશ્વરના દરબારની અંદર ઈશ્વર પૂછે કે શું કરીને આવ્યા, તેથી માથું ઊંચું કરીને કહેવાનું થાય કે 2023 વનનો ચોપડો તો ખોલ ભગવાન, એ અંદર કાંઈક તો સારું છે. આ શ્રદ્ધાની વાત કરું છું ત્યારે મારે તમને એ વાત કરવી છે કે પરમ તત્વ ઉપર એટલી બધી શ્રદ્ધા રાખવી કે જે સમયે જે કરે છે ને એ શ્રેષ્ઠ જ કરે છે, આવું માનવું. જે સમયે જેટલું આપે છે એ બરોબર જ આપે છે, અને જે સમયે જેટલું લઈ લે છે ને એટલું બરોબર જ લઈ લે છે. આ શ્રદ્ધા જો પરમ તત્વની આપણા અંદર ભળી જાય ને તો દુઃખ નામની અનુભૂતિ આપણને થતી બંધ થઈ જાય. એફ પછી આવે છે જી, ગ્રેટિટ્યુડ. અહીંયા આદરણીય બા અને દાદા બેઠા છે એના માટે શબ્દ નવો હશે. ગ્રેટિટ્યુડ એટલે વળી શું? અમને બા આ હુરાપુરા કોને કહેવાય ખબર નહોતી પડતી, માતાજી કોને કહેવાય અમને નહોતી ખબર પડતી. અમને આવલા શીતળા નીકળ્યા હોય ત્યારે એને કેમ નમાવાય એ અમને નહોતી ખબર પડતી, પણ આ બધાય સંસ્કારોનું ભાથું અમને આદરણીય બા અને દાદાએ આપ્યું છે. અને સૌથી પહેલાં મારી વાતની શરૂઆત કરી ત્યારે પણ મેં મારા દાદાને યાદ કર્યા હતા. મારે વાત તમને એ કરવી છે કે આપણી અંદર સંસ્કારોનું ચિંતન જો કોઈ કર્યું હોય ને તો એ વાર્તાના માધ્યમથી આપણા બાએ ને આપણા દાદાએ કર્યું હતું. તમારી પાસે એકાદી વાર્તા સંશોધો ને તો પડી હશે કે અમારી મારે બાએ કીધી હતી ને હજી યાદ છે. એ પીપળાની હોય તોય ભલે, એ કાગડા કૂતરાની હોય તોય ભલે, અને કોઈ વડલાની વાર્તા હોય તોય ભલે, પણ એના માધ્યમથી બા અને દાદાએ આપણને એવું શીખવું છે કે ખોટું લેવાય નહીં, ખોટું કરાય નહીં, ખોટું બોલાય નહીં. આવા અસંખ્ય સંસ્કારોનું ભાતું આપ્યું છે તો આદરણીય બા ને દાદાને. પણ ક્યારેય આપણે એવું નથી કીધું કે બા થેન્ક યુ, તમે હતા ને એટલા માટે આજ મારા સારા વિચાર છે, તમે હતા ને એટલા માટે આજ સમાજમાં કંઈક થોડીક કિંમત છે. આવો ગ્રેટિટ્યૂડનો શબ્દ કંઈક એવો થાય છે કે જે વ્યક્તિએ આપણા માટે કંઈક સારું કર્યું છે ને એને આપણે થેન્ક યુ કહીએ. બની શકે કે આ શિબિરમાં આવતા હોય ને એ પહેલાં તમારા જીવનની અંદર વ્યસન હોય. જ્યારે આ માનસ પરિવારની સાથે તમે જોડાઓ, તમને સમજાય કે આ યોગ્ય નથી અને તમે તમારા વ્યસનની મુક્તિ કરો, તમારા દેહમાંથી એ રાક્ષસને તમે છૂટો કરો, તો એક વખત અહીંયા આવીને એવું કહેજો થેન્ક યુ. જ્યારે નહોતો આવ્યો ને ત્યારે મારા જીવનની અંદર ઘણા બધા વ્યસન, 2-3-4 વ્યસનો હતા. જ્યારથી અહીંયા જોડાણો ત્યારથી આ વ્યસન છે ને એને મારાથી તિદાંજલિ મળી છે. આ ગ્રેટિટ્યૂડની ભાવના છે. જે કોઈ પણ વ્યક્તિ તમારા માટે કંઈક સારું કરે છે ને તો એને એટલીસ્ટ સૂતા પહેલાં થેન્ક યુ કહીએ. માં આપણા માટે ખૂબ કરે છે, છતાં આપણે માને થેન્ક યુ નથી કીધું, કારણ કે એ તો કરે છે. પપ્પા આપણી ફીસ ભરે છે, ઘણું બધું કરે છે, છતાંય આપણે એવું માનીએ છીએ તો એનો ફરજ છે ને ભરે છે. એની ફરજ તમને નગર પ્રાથમિકની શાળાની અંદર ભણાવી શકવાની પણ છે, પણ પોતે ગવર્મેન્ટમાં ભણ્યા છે એટલે એવું વિચારે છે કે મારા બાળકને કંઈક સારું અને સુરક્ષિત ભવિષ્ય આપવું, અને એટલા માટે આપણા માટે ખર્ચો કરે છે. આવો આપણા માટે ખાલી ખર્ચો કરે છે ને એને પણ આપણા વર્ષની અંદર 2 કે 4 વખત થેન્ક યુ કહીએ. મુકેશ અંબાણી, તમને એમ થાય કે કોઈને થેન્ક યુ નહીં કહેતા હોય એમ? મુકેશ અંબાણી પાસે 18 થી 20 ગાડી હોય ને તો 18 થી 20 ડ્રાઈવરે હોય, અને જે ડ્રાઈવરને સારો કે સવારમાં 9 વાગે એની કોઈ જગ્યાએ મિટિંગ હોય અને એના ડ્રાઈવરને એવું કહે કે આપણે 9 વાગે તો પહેલાં પહોંચવાનું છે, અને 9માં 1-2 મિનિટની વાર હોય અને એ મુકેશ અંબાણીને ડ્રાઈવર પહોંચાડે ને તો મુકેશ અંબાણી એવું કહે છે કે હું એને થેન્ક યુ કહું છું, એટલા માટે કે એ વ્યક્તિ મારો સમય સાચવી દીધો છે. જે વ્યક્તિ આપણું જીવન સાચવી દીધું, ભલે મને એને આપણે થેન્ક યુ ન કહી શકીએ. એક વખત આજથી એક ગાંઠ બાંધજો કે દિવસના અંત સુધીમાં કોઈ એક વ્યક્તિનો આભાર માનીશ ને પછી જ સૂઈશ. જેમ આપણે ભગવાનને યાદ કરીએ એવી રીતે એક વ્યક્તિનો મારે આભાર માનવાનો છે ને પછી મારે સૂવાનું છે. જી પછી આવશે એચ, હેબિટ્સ, આદત. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ ખૂબ મજાની વાત કરે કે તમે તમારું જીવન નથી બદલી શકતા, પણ તમે તમારી આદતો બદલી શકો છો, અને આદત બદલાય ને એટલે જીવન ઓટોમેટિક બદલાય. કાનજીભાઈની વાત તમે ખૂબ ધ્યાનથી સાંભળી હશે, એને શબ્દનો ફેર સમજાયો કે જાગ્યો કોને કહેવાય ને ઉઠ્યો કોને કહેવાય. સૂર્યોદય પહેલાં જાગવું તો તમારે મારે કોઈ એવું રાતનું કામ નથી હોતું કે આપણે 2-4 વાગ્યા સુધી મહેનત કરવી પડે. સવારમાં સૂર્યોદય પહેલાં આપણે ઉઠી શકીએ છીએ, જાગી શકીએ છીએ. આ આદત એવી છે કે આપણી અંદર એ સુધારો લાવે. તમને એમ થાય કે 60, 70 ને 80, 90 કિલોના થઈ ગયા, વજન ઉતરતું નથી, પણ 6:30 ઉઠતા હોય ને તો 6 વાગ્યાને ઉઠવાનું કરી દેજો, એ અડધી કલાક તમે ચાલી શકો. આ આદત છે. નાની નાની આદત બદલાય ને તમારી એટલે જીવન તમારું ઓટોમેટિક બદલાય. ઘણા બધાને ઘણી બધી આદત હશે જે આદત આપણા જીવનમાં ન જ હોવી જોઈએ. આદત બદલાય એટલે જીવન બદલાય. તમારા જીવનની અંદર વ્યસનની આદત હોય, રોજ તમે સિગારેટ પીને આવતા હોય, રોજ તમે માવો ખાઈને આવતા હોય, એટલે ઘરનાને સાંભળવું પડે, એમાં નવાય નહીં. તમે જેટલાની સાથે જોડાયેલા હોય એક મિત્ર સિવાય બધાય સંભળાવે તમને, પણ એ તમારી આદત બદલાય ને તો એ જેટલું સંભળાવે છે ને એટલું એ પ્રેમ પણ આપે. પણ આદત તો બદલીએ.
અમુક એવી આદત છે કે આપણને ખબર છે કે આ આદત મારી બહુ ખરાબ છે. બેઠા બેઠા નખ ઘણા ચાવ્યા કરતા હોય, ઘણા 30 વર્ષના થઈ ગયા હોય ને એને ખબર ન હોય કે આ નખ ચાવ્યા કરી છે આપણે. કોઈ પણના ઘરે જઈએ છીએ, કોઈ પણની કોર્પોરેટ ઓફિસમાં જઈએ છીએ, એટલીસ્ટ એક વખત એની પરવાનગી પછી લીધા પછી આપણે જઈએ ને એટલે આપણો એક ઓરા છે ને એ છૂટવો જોઈએ ત્યાં. આપણે જઈને કોક એમ કે આના મેનર્સ લેસ, અને આમાં કાંઈ ખબર નથી પડતી, કોની અરે કેમ બોલાય એ ખબર નથી પડતી, આવો ને એવી આદત આપણને ખબર છે. ને બીજું તમને કોક એવું કહે ને કે વાહ વાહી કરે ને, તો એના કરતાં તમને કોક તમારી નાની ભૂલ થતી હોય એની અંદર કોક ટોકે ને તો એના માટે એક થેન્ક યુ કહેજો. કારણ કે આજના સમયમાં એ વ્યક્તિને પોતાના માટે પણ સમય નથી, અને છતાંય તમારા માટે એણે સમય કાઢ્યો છે અને તમને કોઈ બાબતમાં રોકે છે, ટોકે છે, તો એટલું સમજજો કે તમારું એ ઘડતર કરવા ઈચ્છે છે. આવા વ્યક્તિને એક વખત થેન્ક યુ કહીએ. એ જ પછી આવશે આઈડેન્ટિફાઈ યોર સેલ્ફ. પ્રમુખ સ્વામી મહારાજને મારે આજે યાદ કરવા છે આ પ્રસંગે કે એક વખત આવી સરસ મજાની સભા હતી અને એની અંદર સંબોધન પછી એણે એવું કહ્યું કે ગોડ બ્લેસ યુ, ભગવાન તમારું રક્ષણ કરે, એની ઉપર તમારા મહારાજ તમારી ઉપર કાયમી રાજી રહે. એટલે એક વ્યક્તિ છે સભામાંથી આવે અને પ્રમુખ સ્વામી મહારાજને એક પેપર આપે અને કાગળ ને કલમ આપતા એવું કે મહારાજ આપ અહીંયા લખી આપો, ભગવાન તો મારી ઉપર ઈશ્વર આપશે જ, પણ તમે પણ આશીર્વાદ આપો, એવું લખી આપો કે આઈ બ્લેસ યુ, એટલે હું તને આશીર્વાદ આપું છું. પ્રમુખ સ્વામી મહારાજ છે લખે છે આઈ બ્લેસ યુ, એની અંદર પેલો આઈ છે ને એને બીજી ABCDમાં લખે છે. એટલે પેલો માણસ છે એને આશીર્વાદ વાંચે છે, જુએ છે ને હસે છે ને એવું કહે છે કે પ્રમુખ સ્વામી મહારાજ તમે આશીર્વાદ તો બહુ સરસ આપ્યા, પણ એની અંદર જે તમે આઈ લખ્યો છે ને એ કોઈ પણ વાક્ય તમે લખો ને તો એની અંદર પહેલો અક્ષર છે ને એ પહેલી ABCDમાં આવે, તમારે બીજી ABCDમાં, એટલે તમે આઈ તમે નાનો લખ્યો છે, આ મોટો આવે. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે એવું કહ્યું હતું કે જીવનની અંદર આ આઈને નાનો રાખવામાં મજા છે. સમજાણી આ વાત? તમારી જાતને ક્યાંય પણ નાની રાખવામાં મજા છે. જ્યારે જાતને તમે મોટી કરવા જાશો કે હું મોટો છું, તકલીફ ત્યાં છે. એક વખત 5 આંગળીને ઝઘડો થયો કે મોટું કોણ? અંગૂઠો કે હું મોટી, આંગળી કે હું મોટી, 5 આંગળીએ. સમજો આ મજા કેમાં છે? અંગૂઠાએ એવું કીધું કે હું મોટો છું, એનું કારણ તમે સાંભળો. કોકને એમ કહું ને કે બહુ સરસ મજાની તમે 3 દિવસથી શિબિર કરો છો, બહુ મજાનું કામ કરો છો, એટલે આ વ્યક્તિઓને, આ મેનેજમેન્ટ કમિટીને, આ કાર્યકરોને અંદરથી એક હાશકારો ભરાય અને હૈયે ટાઢક થાય, એક શેર લોહી ચડી જાય કે વાહ, અહીંયા આવીને કોક એમ કહે છે થમ્સઅપ, વેરી ગુડ, તમે બહુ સરસ કામ કરો છો, તમારું થંભ છે આગળ કરો છો. અહીંયા આવીને કોઈ એમ કે અરે ભગવાન તમે કર્યું આવું આયોજન કર્યું, તમારે સવાર બપોર સાંજની સાથે શિબિર કરે, તમે બરોબર ન કર્યું. એટલે કોઈ વ્યક્તિને હું એમ કહું તમે બરાબર ન કર્યું એટલે એ માણસ અંદરથી મુરઝાઈ જાય, એને અંદરથી સારું કર્યાનો આનંદ છે એ જતો રહે. એટલે કોકને હું બેસ્ટ ઓફ લક કહું તો ફેર પડી જાય, કોકને હું ટાઈ ફિશ કહું તો ફેર પડી જાય, ત્યાં સુધી કે કોકને હું આમ સિક્કો મારીને સિક્કો બદલી નાખું ને તો દસ્તાવેજની અંદર માલિકોના નામે બદલી નાખું. અંગૂઠો એમ કહે છે કે હું મોટો છું, એટલે તરત બાજુવાળી આંગળી એવું કીધું કે બંધા, કારણ કે અંગૂઠો છે એ પુરુષ કહેવાય ને, અને એનો બોલ તો બંધ કરવાની શક્તિ કોની પાસે? આ શક્તિની પાસે. એટલે તરત આંગળી એવું કીધું કે ચૂપ થઈ જા. કારણ તો કે તું દસ્તાવેજમાં માલિકના નામ બદલે એટલે માલિક બદલી નાખે, 5 વર્ષે મતદાન આવે, હું તો દેશનો રાજા બદલી નાખું, મોટું તો કે હું કહેવાય. એટલે તરત ત્રીજી આંગળી ઊભી થાય, તરત એવું કીધું કે સાઈઝ જો, મારી સાઈઝ જો, સૌથી મોટી તો કે હું કહેવાય, એટલે હું સૌથી મોટી છું. મોટા તો કે દેખાય છે ને મોટા, તો એને ખબર નથી ગુજરાતમાં કહેવત છે કે મોટા એટલા પાછા ખોટા, જો તમને ખબર છે. એના પછીની આ ચોથી આંગળી છે, એણે એવું કહ્યું કે તું રાજા તો બદલી નાખે, પણ એ રાજાને કાંઈ પણ શુભ કાર્ય કરવું હોય તો એના મસ્તક ઉપર હું તિલક ન કરું તો એ રાજા કાર્ય ન કરી શકે. એટલે સૌથી મોટી તો કે હું કહેવાય, બિચારી ટચલી આંગળી તો સૌથી નાની. એટલે આ ચારેયને બંધ થવા માટે એવું કહ્યું કે બંધ થાવ, ઇમરજન્સીમાં તો હું જ કામ લાગુ. એ નહીં હો, તમે સમજો છો, એ બિલકુલ ઇમરજન્સીની વાત નથી, એ તો બહુ નાના હતા ને ત્યારની વાત હતી. આ મોટા થયા પછીની ઇમરજન્સીનો મતલબ ભગવાન શ્રી કૃષ્ણ તમને મને સમજાવે છે કે ગોકુળની અંદર ઘણા વર્ષો પહેલાં વરસાદ પડતો હતો અને તે દિવસે ભગવાન પાસે 5 આંગળી હતી, અને છતાં એવડો મોટો ગોવર્ધન પર્વત છે, ભગવાને બધાના સહકારની સાથે માત્ર ટચલી આંગળી ઉપર તોડ્યો હતો. એ વાત તે દિવસે 5000 વર્ષો પહેલાં ભગવાને કહી દીધી હતી કે તમારી વચ્ચે જે નાનો છે ને એનું યોગદાન બહુ મોટું છે. અને આ 5 આંગળીનું તમે 5 ઘરની અંદર 5 વ્યક્તિ રહેતા હોય ને એને બધાનું કેન્દ્ર બિંદુ એટલે વડીલો. એટલે 5 આંગળી છે ને બધાના મત સાચા હતા, બધાની રીતે સાચા હતા. એટલે 5નું કેન્દ્ર બિંદુ એટલે હથેળી એટલે વડીલ. આ 5 ભેગા થઈને વડીલની પાસે ગયા અને વડીલને પૂછ્યું કે 5 રાઈટ છીએ. વડીલે કે બરોબર છે, તો મોટું કોણ? વળી પાછો સવાલ તો હતો એ નહીં જ હતો
એટલે ત્યારે વડીલોએ બહુ મજાની વાત કરી, તમે પાંચે પાંચ ભેગા થઈ જાઓ અને કોકને પાણીનો ગ્લાસ ભરીને ભાવ ને એટલે કોક માણસની તરસ બુઝાઈ જાય. તમે પાંચે પાંચ ભેગા થાવ અને કોકને કોળીઓ ખવડાવો ને તો એ માણસની કેટલાય વર્ષો જૂની, જે આપણે ઘણી વખત આપણે બે કોળિયા ખાઈને તોય ધરાઈ રહીએ છીએ, કેમ? કારણ કે એ કોળિયાની અંદર પ્રેમ એટલો હોય. તમે પાંચે પાંચ ભેગા થઈ જાઓ ને એ માણસને જમાડો ને એટલે એ માણસને વર્ષોની જે ખાવાની આશા હોય, એ તૃપ્તિ હોય, એ થઈ જાય. તમે પાંચે પાંચ ભેગા થઈ જાઓ અને કોક હારેલો, થાકેલો, મૂંઝાયેલો કે ભાંગી પડેલો કોઈ પણ માણસ હોય ને એને તમે શાબાશી આપો ને તો એ માણસ બેઠતો થઈ જાય, ઉઠતો થઈ જાય, દોડતો થઈ જાય. તમે પાંચે પાંચ ભેગા હોય, ભલા માણસ વર્ષોથી બાપા વખતના કોઈ બોલતા ન હોય, બે પરિવારને કાંઈ વાંધો ન હોય, રોજ એની પાછી વહુવારું હોય ને રોજ એકબીજાને મલકાય, વળી ડેલી આવે ને એટલે કે તું તારી રીતે ને હું મારી રીતે, કેમ? તો કે આપણા પરિવાર બોલતા નથી. ત્યાં તમે પાંચે પાંચ ભેગા થઈ જાઓ ને કોકને રામ રામ કરો ને તો વર્ષો જૂના તૂટી ગયેલા સંબંધ હોય ને સાહેબ, એ સુધરી જાય. અને તમે પાંચે પાંચ ભેગા થઈને કોકને મુક્કો મારો ને તો સામેવાળાનો ભૂકો નીકળી જાય. આ વડીલો એવું કહે છે કે ભેગા રહેવામાં, ભેગા બેહવામાં, ભેગા ઉઠવા બેહવામાં, ખાવા પીવામાં મજા છે અને પોતાની જાતને નાની રાખવામાં મજા છે. આ હું મોટો એની અંદર જ તકલીફ છે. આ આપણને શીખવે છે કે હંમેશા જાતને નાની રાખીએ. તમે કોઈ પણ કામ કર્યું હોય ને તો એને તમારી સાથે જે જોડાયેલા હોય ને, કોઈ પણ દાદા હોય ને એને કોઈ પણ વ્યક્તિ એમ કહી જાય ને કે તમે બધું ભેગું રાખ્યું છો, તેથી દાદાને એવું કહેવાનું આ બધાને ભેગું રહેવું છે ને એટલે ભેગા છીએ, બાકી મારા એકના કહેવાથી કોઈ ભેગા ન હોત. એટલે આશરે તમારી આસપાસ જે જોડાયેલા વ્યક્તિ છે ને એને કહેવાનું. કોઈ વહુવારું હોય ને એ કોઈ ઘરે આવીને એમ કે તમને જે વહુ મળી છે ને એવી તો આખી દુનિયામાં ગોતવા જાવ ને તોય મળે નહીં. તે દિવસે એ વહુવારુંને એવું કહેવાનું કે મારા બાઈ એવા છે, મારા દાદા એવા છે, મારા પતિ એવા છે ને મારા સંતાનો એવા છે અને એટલા માટે હું મારું શ્રેષ્ઠ છે એ આપી શકું છું. પોતાની જાત ઉપર ગર્વ થાય ને તો ક્યારેક અભિમાન આવે.